વીકેન્ડ છે એટલે થોડી ફરવાની પણ વાત કરી લઈએ તો જે લોકો સુરતથી પરિચિત છે એમને ખબર હશે કે સુરતનો ડુમસ બીચ સુરતનું એવું સ્થળ છે જેની મુલાકાત લેવાનું અચૂક કહેવામાં આવે, પણ તમે ભૂલે ચૂકે પૂછો કે ત્યાં જઈને શું શું કરી શકાય, એટલે કે પર્યટકોને ગમે એવું કોઈ આકર્ષણ અહીં છે કે નહીં, તો કદાચ સુરતીઓ ભોંઠા પડે કે હા એવું તો શું કહેવું. જો કે હવે આવું નહીં થાય, કારણ કે સુરતના ડુમસ બીચ પર સુરત મહાનગરપાલિકા લાવી રહી છે એક નવલું નજરાણું, જે સુરત માટે અને સાથે જ સુરત આવતા પ્રવાસીઓ માટે હરખનો વિષય ચોક્કસ છે. સુરતીઓ માટે હરખનો વિષય, મોજે મોજ, રોજે રોજ. ડુમસ બીચનો વિકાસ ટોપ ગિયરમાં. ગુજરાતનું પહેલું નગર વન સુરતમાં. હવે સુરતીઓ પૂરા કોન્ફિડન્સ સાથે કહી શકશે કે ભાઈ અમારા ડુમસ બીચની રોનક વધી રહી છે. એક તરફ સુરત મહાનગરપાલિકા દ્વારા ડુમસ બીચ ડેવલપમેન્ટના ફેઝ 1 નું કામકાજ પૂર ગતિએ ચાલી રહ્યું છે, જેમાં મુંબઈ કેરળના બીચ પર પણ ન જોઈ હોય એવી સુવિધાઓ ઊભી કરવામાં આવી રહી છે, અને એમાંનું એક એટલે નગર વન. सूरत डुमस विस्तार के अंदर गवर्नमेंट ऑफ इंडिया અને डुमस सी फेस है अभी आने वाले हमारा मतलब इनका म्यूनिसिपल कॉर्पोरेशन का एक प्रोजेक्ट है. इनका मिलके मतलब इनका एक नया मतलब गवर्नमेंट ऑफ इंडिया का एक प्रोजेक्ट नगर वन करके है. इस पे टोटल 4 हेक्टर का मतलब इनका एक पार्क बनाने के लिए मतलब बोटानिकल पार्क टाइप बनाने के लिए एक हमारा पास मतलब इनका वन विभाग का आयोजन है, और हमारा कामगिरी भी मतलब इनका करीबन 80 से 90% का मतलब इनका कामगिरी मतलब इनका पूर्ण मतलब इनका कर दिया है. इसके अंदर एक मेन कंपोनेंट है, एक मतलब मियावाकी बोलते हैं एक वन कवच, और छोटा एरिया में मतलब इनका डेंस मॉडल का हमारा एक मतलब इनका एक प्रोजेक्ट है, और साथ में एक वनश्री रेस्टोरेंट भी है, ट्राइबल हट है, बैम्बू हट है. इसके अंदर एग्जॉटिक बर्ड पार्क है उधर, वहाँ पे मतलब छोटा, प्लस एक एक्वेरियम में है. साथ में हमारा पास मतलब इनका एक सबसे मतलब इनका हमारा पास एक बीच का है डुमस सी फेस. ભીડભાડ અને ઘોંઘાટિયા વાતાવરણમાં સાઉથ અમેરિકા અને આફ્રિકાના એક્ઝોટિક બર્ડ્સ અહીં જોવા મળશે, અને તેના કલરવ સંભળાશે, અને લોકો તેમની સાથે રમવાની મજા પણ માણી શકશે. મકાઉ સહિત વિવિધ પ્રકારના એક્ઝોટિક પક્ષીઓ પણ અહીં જોવા મળશે. સમગ્ર વિસ્તાર 20,000 વૃક્ષોથી સમૃદ્ધ રહેશે. નગરવનમાં રૂરલ મોલ ઊભો કરાયો છે. સંપૂર્ણ પ્લાસ્ટિક મુક્ત વિસ્તાર રહેશે. ચોપાટી જેવી મજા સાથે નેચરલ હટ્સ અને વોકવે પણ છે. ઘન જંગલ જેવો માહોલ રહેશે. દુર્લભ રોપા અને વનસ્પતિઓની વાવણી થશે. બોલો સુરતીઓ, હવે આનાથી વધારે તો શું જોઈએ? તમે કહેશો કે હવે તો વહેલી તકે અહીં જવાનો મોકો જોઈએ. તો ચાલો ક્યારથી તમને સુરતમાં બેઠા આ હેંગઆઉટનો આ લાભો મળવાનો છે એ પણ કહી દઈએ. टेंटेटिवली हम मतलब इनका एक उत्तरायण का आसपास हम मतलब इनका वो प्लान कर रहा हूँ, उधर उत्तरायण के पहले मतलब इनका वो हम मतलब इनका स्टार्ट करने के लिए आयोजन कर रहे हैं. તો સુરતીઓ થઈ જાઓ તૈયાર, કારણ કે તંત્રએ તો ફૂલ સ્પીડ પકડી જ છે કે જલ્દી જ ડુમસ બીચ આસપાસનો વિસ્તાર લોકોના ફરવા માટે એકદમ તૈયાર થઈ જાય. હવે રાહ છે ગુજરાતના નગર વનને ખુલવાની. સુરતથી બલદેવ સુથાર સાથે બ્યુરો રિપોર્ટ TV9.